નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશી બ્રહ્મમવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પવિત્ર પાવન દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની સાધના, નવપતજી ભગવંતની ઉત્તમ ઉપાસના, સંસારરૂપી ચક્રને ખત્મ કરનારું સિદ્ધ ચક્રજી ભગવંત, વિશ્વના સૌથી શ્રેષ્ઠ તત્વો, વિશ્વના પવિત્રમાં પવિત્ર તત્વો, સકલ વિશ્વના ઉત્તમોત્તમ તત્વો જેની અંદરમાં સમાવિષ્ટ થયા છે એવું એક સિદ્ધ ચક્રજી ભગવંત. સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના કરો એટલે માનો સમગ્ર જીન શાસનની નહીં, સમગ્ર બ્રહ્માંડની આરાધના આવી ગઈ. દેવ ગુરુ ધર્મની આરાધના, ઉત્તમ દેવ દેવીઓની આરાધના, અધિષ્ઠાયક દેવી દેવતાઓની આરાધના. કઈ આરાધના આની અંદરમાં નથી એ સવાલ છે. માતૃકા પૂજન, જે આપણે ગયા વખતે નવપતજીના ઓરીના પ્રવચનની અંદરમાં આખું વિસ્તારથી જોયું હતું, નવપતજીના નવ વલય. આજે આપણે આચાર્ય પદની આરાધનાની અંદરમાં આગળ વધવું છે. ગઈકાલે સિદ્ધ પરમાત્માની આરાધના પરિપૂર્ણ થઈ, એની સાથે દેવ તત્વ પરિપૂર્ણ થયું. આ નવપતજી ભગવંતની અંદરમાં દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણેયની આરાધના છે. અરિહંત અને સિદ્ધ પરમાત્મા એ દેવ તત્વ છે. હવે આજે આપણે આરાધના કરવી છે આચાર્ય તત્વની, એટલે કે ગુરુ તત્વની આજથી શરૂઆત થઈ. દેવ તત્વની અંદરમાં બે આવે છે, અરિહંત અને સિદ્ધ. ગુરુ તત્વની અંદરમાં 3 જણા આવે છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. ગુરુ તત્વનો 3 વિસ્તાર, ગુરુ તત્વનો 3 રીતે પરિચય આપણને પ્રાપ્ત થાય. દેવ તત્વ અત્યારે આપણી સન્મુખ નથી. આપણે અરિહંત કે સિદ્ધ પરમાત્માને જોઈ નથી શકતા. સિદ્ધ ભગવંતો આમ પણ ક્યારે આપણને દેખાવાના નહોતા. સિદ્ધ ભગવંતો આમ પણ આપણને ક્યારે મળવાના નહોતા. પરંતુ અરિહંત પરમાત્મા આ ધરતી ઉપર વિચરતા હતા. આ અવસર પીઢીની અંદરમાં 24 તીર્થંકર પરમાત્મા થઈ ગયા. અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર 2600 વર્ષ પહેલા આ દુનિયામાંથી વિદાય પામી ગયા. ત્યાર પછી અરિહંત તત્વ આ ધરતી ઉપર નથી, પણ અરિહંતનું અરિહંતપણું, અરિહંતનું આર્હંત્ય એ આ ધરતી ઉપર મોજૂદ છે. એને આપણે અનુભવી શકીએ છીએ ખરા, પણ જોઈ નથી શકતા. હવે આપણા માટે તરવાનો કોઈ રસ્તો બચ્યો હોય તો ગુરુ તત્વ, દેવ, ગુરુ અને ધર્મ, આ 3 જણાની આરાધના. દેવની અંદરમાં અરિહંત અને સિદ્ધને જોયા. આજે આપણે ગુરુ તત્વના પહેલા વિસ્તારની અંદરમાં, ગુરુ તત્વના કેન્દ્રમાં રહેલું તત્વ છે આચાર્ય પદ. આચાર્ય પદની બહુ મોટી જવાબદારી છે. 36 ગુણોના આરાધક. આજે જ્યારે ખમાસના આપશો, જ્યારે કાવસપ કરશો, ઓમ રીમ નમો આયર્યાણમ એનો જ્યારે જાપ કરશો, ત્યારે આ ધરતી ઉપર થયેલા અસંખ્ય આચાર્ય ભગવંતોને આપણે યાદ કરવા છે કે જેમના દ્વારા આ જીન શાસન આગળને આગળ વધતું ચાલ્યું. અરિહંત પરમાત્માએ જતા જતા સૌથી મોટી જવાબદારી સોંપી છે ગ્રંથર ભગવંતોને, આચાર્ય ભગવંતોને, સૂરી ભગવંતોને. આ બધી જવાબદારી એમને નિભાવવાની છે. બહુ ગંભીર અને જવાબદારી ભર્યું આ પદ છે. એક અરિહંત પરમાત્માના લેવલમાં ઉભેલું પદ, અરિહંત પરમાત્માએ સ્થાપેલો આ ધર્મ શાસન, ધર્મ તીર્થ, અને અરિહંત પરમાત્માના ધર્મ તીર્થને આચાર્ય ભગવંતોએ પોતાની શક્તિ દ્વારા, પોતાના પ્રભાવ દ્વારા, પોતાના પુણ્ય પ્રભાવ દ્વારા, પોતાની આચાર પાલનની શક્તિ દ્વારા, પોતાની શક્તિ, આવડત, પ્રતિભા એ બધા દ્વારા એમને આ આચાર્ય પદ દ્વારા આ અરિહંત પરમાત્માના શાસનને આગળ વધારવાનું છે. આજે આપણે આચાર્ય ભગવંતની વાત કરીશું. આચાર્ય ભગવંત એટલે શું કરી શકાય, શું છે આચાર્ય ભગવંત, શું એમની જવાબદારી શું હોય છે. ખાલી આ પદ ઉપર બેસી લેવાથી કે નામની આગળ આચાર્ય કે સુરીશ્વર લગાવી લેવાથી આચાર્ય નથી બની શકાતું. તાત્વિક અર્થની અંદરમાં આચાર્ય ભગવંતની જવાબદારી છે 12નું બધું જ જીન શાસનની અંદરમાં સંભાળવાનું, પ્રવચનો કરવાના, સાથે સાથે પંચાચારોનું પાલન કરવાનું, પ્રલોભનોના રસ્તાની અંદરમાં અડીખમ રહેવાનું, કોઈ પણ જગ્યાએ લપસી નહીં પડવાનું. પુણ્યવાન પદ છે,
પુણ્યશાળીને આ પદ મળે છે અને આ પદ ઉપર બિરાજિત થયા પછી પણ પોતાની પવિત્રતાને જાળવી રાખવાની છે. પુણ્યનો ઉદય હોય ત્યાં પવિત્રતા જાળવવી એટલે બહુ મોટો પડકાર બની જાય છે. જ્યારે આચાર્ય ભગવંતોની પાસે સૂર્યમંત્રની સાધના, 5 પીઠિકાની આરાધના કદાચ ઉત્કૃષ્ટ ભાવે કરે, અતિ ઉન્નત ભાવે કરે, અતિશય વિધિ વિધાન સાથે કરે અને દિલ લગાવીને તમન્ના સાથે કરે તો આ 5 પીઠના અધિષ્ઠાયક દેવી દેવતાઓ સતત સહાયની અંદરમાં હોય. જેમ ખબર છે ને, શાંતિના રચયિતા આચાર્ય ભગવાન માનદેવ સુરીશ્વરજી મહારાજ જ્યારે સૂર્યમંત્રનો જાપ કરે ત્યારે સૂર્યમંત્રની 4 અધિષ્ઠાયક દેવી જયા, વિજયા, જયંતા, આ ચારેય દેવી એમના સૂર્યમંત્રના જાપના સમયની અંદરમાં એમની પાટની અંદરમાં આજુબાજુની અંદરમાં આવીને ઊભી રહેતી હતી. આ આચાર્ય ભગવંતોનું પુણ્ય છે અને આવા પુણ્યના ઉદયની અંદરમાં પવિત્રતાને જાળવી રાખવી છે, પોતાના આચારોને અકબંધ રાખવાના અને પછી પણ શાસનની સેવા કરવાની. આ આચાર્ય ભગવંતોની શું જવાબદારી છે? આજે ઓમ રીમ નમો આયર્યાણમ એનો જ્યારે જાપ કરીશું ત્યારે આચાર્ય ભગવંતોની જવાબદારીને આપણે સલામ કરવી છે. કેટલા આચાર્ય ભગવંતોએ કેવી જવાબદારીમાંથી આ શાસનને આગળ વધાર્યું. કોઈએ શાવકોને સ્થિર કર્યા, કોઈએ મૂર્તિઓ ભરાવી, કોઈએ જિનાલયોના જીર્ણોદ્ધાર કર્યા, કોઈએ રાજાઓને પ્રતિબોધ કર્યા, કોઈએ વાદની અંદરમાં વિજેતા પ્રાપ્ત કર્યું, કોઈએ અદ્ભુત ગ્રંથો બનાવી ગયા. કેવા મહાન આચાર્ય ભગવાન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ 1444 ગ્રંથના રચયિતા, આચાર્ય ભગવાન કલિકા સવગ્ન હેમચંદાચાર્યજી સર્વતોમુખી પ્રતિભા સંપન્ન વિદ્વાન હતા, વિશિષ્ટ પુણ્યવાન હતા, પવિત્ર હતા, રાજાને પ્રતિબોધ કર્યો, એવા ગ્રંથોની રચના કરી, મંત્ર દિવાકર અને મંત્ર વિશારદ હતા. ગુજરાતની અંદરમાં જેનો સૌથી વધુ પ્રભાવ ફેલાયો. આવા એક આચાર્ય ભગવંતો આજે આપણને યાદ કરશું. 36 ગુણોના અધિપતિ, 20 માલા ગણતા એ આચાર્ય ભગવંતોના કાર્યોને સલામી કરવી છે. તો આજે આપણે જોવું છે કે આચાર્ય ભગવંતની શું વિશેષતા છે. તો પહેલા નંબરની અંદરમાં બાહ્ય આંતર આક્રમણોથી પ્રભુના શાસનની રક્ષા કરનારા આ એક સૈનિક છે. આચાર્ય ભગવાન ભલે સેનાપતિનું પદ છે પણ એમનું કાર્ય છે સૈનિકનું. એ સૈનિકને જ્યારે સૈન્યની અંદરમાં દાખલ કરવાની અંદરમાં આવે ત્યારે એની જવાબદારી બને છે પોતાનો જે માલિક છે, પોતાનો જે સ્વામી છે, પોતાનો જે રાજા છે એને બાહ્ય અને આંતરિક આક્રમણોથી એને બચાવવાનું. સૈનિક પોતે ખુવાર થઈ જાય, સૈનિક પોતે ખતમ થઈ જાય, સૈનિક પોતે પોતાનો જાન દાવ ઉપર લગાવી દે અને પોતાના માલિકને ઈજા સુદ્ધા પણ ન પહોંચવા દે, પોતાના માલિકને નુકસાન સુદ્ધા પણ ન થવા દે. બસ આચાર્ય ભગવંતોનું આ કાર્ય છે કે બાહ્ય આભ્યંતર આક્રમણોથી પરમાત્માના શાસનની સુરક્ષા કરવી. વર્તમાન સમયની અંદરમાં પ્રભુનું શાસન બાહ્ય અને આભ્યંતર આક્રમણોથી થોડું ઘણું ઘેરાયેલું જોવા માટે મળે છે. થોડુંક અગર ડીપની અંદરમાં જોઈશું, જો બહારથી છે ને આપણને ખબર નહીં પડે, બહારથી તો એમ લાગે છે કે કેટલું શાસન જય જયકાર કરે છે, કેવી આ નવપતજી ભગવંતોની હોરીઓ થાય. ગામ ઠેકાણે નાનકડું ગામ હોય કે મોટું સિટી હોય કે બિઝનેસ હબ હોય કે લોકો ભણેલા ગણેલા કોર્પોરેટ હોય કે કોઈ પણ મોટી મલ્ટીનેશનલ કંપનીના માલિક હોય, આ બધા જીવો આ 9 દિવસની અંદરમાં આમિલ કરવા માટે તૈયાર થાય છે. આ સુરતની અંદરમાં એક લેડીઝ પોલીસ કમિશનર છે, એ પણ આમિલ કરવા માટે શ્રી સંઘની અંદરમાં આવે છે. રોજના 800, 850, 700 આમિલ. પ્રવચનોની અંદરમાં 850 થી 900 વ્યક્તિની પ્રવચનમાં ઉપસ્થિતિ. હું અત્યારે જ્યાં છું અઠવાલાઈન સંઘની અંદરમાં સવારના 11 વાગ્યાથી લગાવી અને બપોરના 3 વાગ્યા સુધીની અંદરમાં જાણે એક આમિલનું સામી વાત્સલ્ય લાગે. આપણી આંખો ભીની થઈ જાય, દિલ ગદગદ બની જાય. કેવું મારા પ્રભુનું શાસનનો જય જયકાર થાય છે. આ બધી છે ને સમજી રાખજો. ઉપધાન, 99, ચોમાસું, છરીપાલી સંઘ, ચઢાવા, તપસ્યા, 28 સિદ્ધિ તપ, શ્રેણી તપ, માસક્ષમણ, દીક્ષાઓ, આ બધું જોતા એમ લાગે છે કે ભગવાનના શાસનનો જય જયકાર થાય છે. પણ થોડુંક ડીપની અંદરમાં જઈને જોઈશું ત્યારે ખબર પડશે કે કેવા બાહ્ય અને આભ્યંતર આક્રમણોથી આ શાસન અત્યારે થોડુંક ઝાંખું પડવા આવ્યું છે. દેખો, બાહ્ય આક્રમણ એ છે કે આ બાજુ એકલું બુદ્ધિનું ભણતર, એકલું બુદ્ધિનું શિક્ષણ, જેની અંદરમાં બુદ્ધિ ખીલે એવું જ ને માત્ર એજ્યુકેશન આપવામાં આવે. પોતાના બાળકો હવે પોતાના ઘરમાં રહીને નથી ભણતા, બહાર રહીને ભણે છે. મોટા ભાગના શ્રીમંતના દીકરા દીકરીઓ હોસ્ટેલની અંદરમાં ભણતા થઈ ગયા.
વધુ કદાચ સંપત્તિ છે, વધુ કદાચ તાકાત છે, તો આ દીકરા દીકરીઓ એબ્રોડ એટલે કે આઉટ ઓફ ઇન્ડિયા, બહાર વિદેશની અંદરમાં જઈને ભણવાનું. હવે તમને ખબર છે, જૈન બાળક પોતાના પરિવારની અંદરમાં હોય ને તો દાદીને આમિલ કરતા જોવે, મમ્મીને બેસનું એકાસનું કરતા જોવે, પોતાના પિતાજીને પૂજા કરતા જોવે, પોતાના દાદાને પ્રવચન શ્રવણ કરતા જતા જોવે, પોતાના ઘરમાં સામાયિક અને પતિકમળની વાતો થતી સાંભળે, પોતાના ઘરમાં પ્રદૂષણ, પરવાદીરા, જમીનકન, કંદમૂળ, અભક્ષ આ બધી વાતો એના કાને પડે છે, એટલે એના સંસ્કાર જળવાઈ રહે છે. હવે આ દીકરો ભણવા માટે જ્યારે વિદેશમાં ગયો, ભણવા માટે હોસ્ટેલની અંદરમાં ગયો, હવે દુનિયાભરના છોકરા છોકરીઓ ત્યાં ભેગા થવાના, સહજ રૂપે સ્વચ્છંદ રીતે બધા છોકરા છોકરીઓ આગળ વધતા હોય, નથી કોઈ માતા પિતાનું બંધન, નથી કોઈ અહીંયા જોનારું, માત્ર ને માત્ર આઝાદી અને ફ્રીડમ છે. હવે એવા સમયની અંદરમાં કોણે બાળકને ખાનદાની સંસ્કાર, શીલ, સદાચાર, આપણે આપણું શીલ સાચવી રાખવાનું, ખોટા માર્ગે નહીં જવાનું, નાની ઉંમરની અંદરમાં ખોટા આડાતેડા સંબંધો ઊભા નહીં કરવાના, અને એના કરતાં ભણવા માટે આવ્યા છે તો ભણી લેવાનું છે. મોબાઈલ હાથની અંદરમાં છે, દુનિયાભરની વેબસાઇટ અને બધી જ વસ્તુઓ ગંદકી અંદરમાંથી જોઈ શકે છે, અને બંધન તો કોઈ માથા ઉપર નથી. હવે એ દીકરો ન બગડે ને તો આશ્ચર્ય માનવાનું, બગડે તો આશ્ચર્ય નહીં માનવાનું, કારણ કે બગડવાના પૂરેપૂરા ચાન્સીસ માતા પિતાએ ખોલી આપ્યા છે. હું કેટલાય શ્રીમંતના માતા પિતાઓને કહું છું કે બેન, આ દીકરો માત્ર તમારો દીકરો નથી, આ જીન શાસનની ધરોહર છે. આવતીકાલે આના સ્કંદ ઉપર જીન શાસનનો ભાર આવવાનો. આવતીકાલે આના જીવનના લિસ્ટની અંદરમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાલા, ગુરુ ભગવન, 7 ક્ષેત્ર, વૈયાવચ આ બધી એને જવાબદારી ઉઠાવવી પડશે. આ તીર્થોની વ્યવસ્થાઓ રાખવી પડશે, આ વિહાર સેવા ગ્રુપની વ્યવસ્થાઓ એને જાળવવી પડશે. હવે જે દીકરાને કોઈ પાયાનું જ્ઞાન નથી, જેને 7 ક્ષેત્રની વ્યવસ્થાના નામ ખબર નથી, જેને અરિયન પરમાત્માનું સ્વરૂપ ખબર નથી, જેને આ નવપતજી ભગવંતના વિશિષ્ટ રહસ્યો ખબર નથી, જેને આવા નવપતજીના નામ ખબર નથી, અને 12 હોસ્ટેલમાં ભણીને તૈયાર થયેલા દીકરા એવા નાસ્તિક બનીને તૈયાર આવે, જેને ધર્મો ઉપરથી લગભગ શ્રદ્ધા ગાયબ થઈ ગઈ હોય, લગભગ ગાયબ. આ તમને ખાલી કહેવા માટે નથી કહેતો, બહુ બધા દીકરા દીકરીઓના પરિચયની અંદરમાં છું. છેલ્લા કેટલા વર્ષોથી શિબિરો કરાવું છું, લોકો પરિચયમાં આવે છે, ફેમિલી સાથે જ્યારે વંદન કરવા માટે આવે છે, અને એના દીકરા દીકરીઓને પણ સાથે લઈને આવે. એ ઉપાસેમાં બેઠો હોય ને, એની મેન્ટાલિટી એવી છે કે બસ જાણે આપણે અહીંયા કોઈ મુલાકાતે આવ્યા છીએ. કોઈ એને અંદરમાંથી ઉત્સાહ નહીં, કોઈ કુતૂહલ નહીં, કોઈ જાણવાની જિજ્ઞાસા નહીં. એના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ છોકરો જાણે કે અલિપ્ત બેઠો છે, એટલે આ બધા સાથે મારું કોઈ લેવા દેવા જ નથી. અરે જેની સાથે એનો નાભીનારનો સંબંધ જોડાયો છે, નાભીનાર એટલે જન્મજાત સંબંધ છે, જૈન કુલમાં જન્મ પામ્યો એટલે આ બધું એની સાથે જોડાયેલા સંબંધો છે. પણ એ દીકરાને હું ચક્કર વગર આંખે જોઉં, એને એમ લાગે જાણે કે આ બધું છે ને મારું છે જ નહીં, જાણે કે આ સંસ્થા સાથે એને કોઈ સંબંધ જ નથી, જાણે આની સાથે કોઈ લેવા દેવા જ નથી. ખાલી માતા પિતા સાથે આવ્યો હોય, શરમે હું પૂછું એટલે હસીને 2 વાક્યનો જવાબ આપી દે. હું એને પૂછું, દેરાસર જાય છે? નો. પૂજા કરે છે? ક્યારે પણ નહીં. જમીકન ખાવું છો? એવર. રાત્રિ ભોજન કરો છો? રોજ. હોટલ પાર્ટીઓમાં જાઉં છો? કરીએ છીએ. અપક્ષ ખાનપાન કરો છો? કરીએ છીએ. છે નિખાલસ માણસ, એટલે બધી કબૂલાત કરી લેશે. પણ એને આ જૈન ધર્મ મારો છે, આ આગમ, આ મુનિઓ, આ 7 ક્ષેત્ર, આ નવપતજી ભગવંત આ મારા છે, મારો આની સાથે જોડાયેલો સંબંધ છે, આ મારું ભવિષ્ય છે, આ મારું ફ્યુચર છે. આના કારણે હું આ બધું મને મળ્યું છે, મને મળી શકે છે. પુણ્ય પાપની વાતો, ધર્મ અધર્મની વાતો એને જીવનની અંદરમાં કશી જ પલ્લે પડતી નથી. એક તો ભાષા સમજાતી નથી. ઇંગ્લિશ મીડિયમની અંદરમાં ભણ્યા હોય, એમાં વળી પાછા વિદેશમાં રહ્યા હોય, અને સતત ઇંગ્લિશના બોલવાના મહાવરાના કારણે અહીંની ગુજરાતી ભાષાના શબ્દો ખત્મ થઈ ગયા. માનો એ દીકરા દીકરીને મમ્મી પરાણે પ્રવચનમાં લઈ આવે, એને કોઈ ગતાગમ જ નહીં પડે, સીધો બોર થઈ જવાનો. આ બધા છે બાહ્ય આભ્યંતર આક્રમણો. કેવી રીતે પરમાત્માનું શાસન આગળ વધારીશું, એ વર્તમાન સમયમાં ભલભલા આચાર્ય ભગવંતોને બહુ મૂંઝવતો સવાલ છે, બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. માતા પિતાના ઘરમાં દીકરા દીકરીઓ રહેતા નથી, અમારા પરિચયમાં ક્યારેય આવતા નથી, અમારાથી દૂર રહે છે, અને એટલા બધા હવે દૂર થઈ ગયા છે કે એને અમે જૈન સાધુ પોતાના લાગતા જ નથી. એને એની દુનિયા, એની મસ્તી, એને ઇંગ્લિશ ભાષા બોલો ને તો તમે પોતાના લાગો, બાકી બધી ભાષા એના માટે પારકી છે. પોતાની માતૃભાષા પારકી.
અમારા સમુદાયમાં એક મહાત્મા છે જેનું ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ છે, એટલું પાવરફુલ. એજ્યુકેશન ટોટલી મુંબઈની અંદરમાં ઇંગ્લિશ મીડિયમમાં લીધેલું હતું. અને મહાત્મા જ્યારે ઇંગ્લિશ બોલે ને એટલે છોકરાઓ એમની પાછળ બહુ આવે. પછી પૂછીએ કેમ તમને આ મહાત્મા બહુ ગમે છે, તો કે એમને ઇંગ્લિશ પાવરફુલ આવડે છે ને, એમને અમારી ભાષા આવડે છે. અમને લાગે કે બસ અમારા જેવા મહાત્મા છે. મતલબ સમજ્યા ને તમે? ઇંગ્લિશ ભાષા બોલનારો સાધુ એને પોતાનો લાગશે, સાધુ પોતાનો નહીં લાગે. નાની ઉંમરથી ઇંગ્લિશ મીડિયમ ભણ્યા એટલે હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, મારવાડી ભાષા, પોતાની માતૃભાષા એને પોતાની ન લાગી. આ જીન શાસનના બાહ્ય આભ્યંતર આક્રમણોની વાત કરું છું. અંદરથી તો આક્રમણ બહુ મોટા ચાલે છે. એટલા મોટા પાયે ષડયંત્ર ચાલે છે કે જીન શાસનના બાળકોને નાસ્તિક બનાવી દેવાના. આ મેકોલોનું શિક્ષણ આ જ પદ્ધતિથી ચાલતું હતું અને કેટલીક જગ્યાએ સફળ થયો છે, કેટલીક જગ્યાએ ધરાર નિષ્ફળ પણ ગયો છે. હવે આ બધા બાહ્ય અભ્યંતર શાસનના જે આક્રમણો છે એનાથી પ્રભુની શાસનની રક્ષા કરનારો સૈનિક એટલે આચાર્ય છે. આચાર્યની જવાબદારી છે કોઈ પણ હિસાબે, કોઈ પણ રીતે, કોઈ પણ પદ્ધતિથી, કોઈ પણ સિસ્ટમ દ્વારા જીન શાસનની અંદરની આ બધા દીકરા દીકરીઓને, લોકોને, યુવકોને શાસનના માર્ગની અંદરમાં ખેંચી લાવે, એને ધર્મના રસ્તે જોડે. અવનવા રીતે જો આચાર્ય ભગવંતોને ફરિયાદ કરવાનો અધિકાર નથી કે છોકરા છોકરીઓ આવતા જ નથી, કોઈને પડી જ નથી, કોણ ઉપાસેમાં આવે છે, કોણ પ્રવચનોમાં આવે છે, પછી આ લોકોને કેવી રીતે બોલાવવા. અરે નથી આવતા એના માટે તમારે મેનેજમેન્ટ કરવાનું છે. એ તમને જવાબદારી સોંપી છે. બાહ્ય આભ્યંતર આક્રમણોથી શાસનની રક્ષા કરનારા સૈનિક એટલે આચાર્ય ભગવાન છે. એને સૈનિકની જેમ બરોબર સદૈવ તૈયાર રહેવું પડશે. પ્રભુના શાસનના જેટલા પણ આક્રમણો આવે, આ તો મેં તમને ખાલી એક જ આક્રમણની વાત બતાવી. આજે ઘર ઘરની અંદરમાં રાત્રિ ભોજન કોમન થઈ ગયું. ઘર ઘરની અંદરમાં જમીન કન જાણે કે જૈન પરિવારની સાથે જોડાઈ ગયેલું છે. જે કનમૂર, જે જમીન કન જૈનોના ઘરની અંદરમાં હોય જ નહીં. જેમ રાતના સૂર્ય ન હોય એમ જૈનોના ઘરની અંદરમાં કનમૂર હોય જ નહીં. કોઈ પૂછે ભાઈ આ રાતના મને સૂરજ કેમ નથી દેખાતો? અરે દોસ્ત, રાતના સૂરજ હોય જ નહીં. रात को कभी सूरज नहीं निकलता है, कभी होता ही नहीं है. તું ગમે એટલું કરને રાતના સૂરજ ન આવી શકે. તો કોઈ કે જૈન કુલમાં જમીન કંગ કેમ નથી દેખાતું? અરે દોસ્ત, બપોરે જેમ સૂર્ય ન હોય એમ જૈન પરિવારમાં કનમૂર ન હોય, જમીન કંગ ન હોય. અને આ હોસ્ટેલમાં ભણનારા દીકરા દીકરીઓ, ખબર નહીં માતા પિતાને શું ઘેલછા લાગી છે. હું એવા કેટલાય માતા પિતાઓને ઓળખું છું. એ લોકોની એક જ સર, સાહેબ ઘરમાં રહેશે ને મોબાઈલ વાપરશે, ઘરમાં રહેશે ટીવી જોશે, સાહેબ ઘરમાં રહેશે દોસ્તો સાથે રખડશે, સાહેબ ઘરની અંદરમાં રહેશે ને પછી બહાર ફરવા ચાલી જશે. એના કરતાં હોસ્ટેલનું વાતાવરણ એવું છે ને, એને ત્યાં મોબાઈલ નથી, એને કોઈ બહાર જગ્યાએ નથી જવાનું. હું એ પરિવારને સમજાવું છું કે તમારે દીકરાની જિંદગી સુધારવાની કોશિશની અંદરમાં તમે દીકરાના ભવાંતરો બગાડી રહેલા છો. ચલો આ ભવની અંદરમાં તમે આટલું બધું સારું એજ્યુકેશન આપે, દીકરાની જિંદગી સુધારી પણ લીધી, કદાચ સારું ભણી પણ ગયો, સારી જોબ કરશે અથવા સારો બિઝનેસ કરશે, પૈસા કમાવી લેશે, પણ પછી શું? આવનારા ભવની અંદરમાં આ બાળકનું શું? માત્ર આ ભવ પૂરતું માતા પિતાએ નથી જોવાનું, આ બાળકનું ભવાંતર પણ જોવાનું છે, બાળકની આવતીકાલ પણ જોવાની છે. એટલા મોટા બાહ્ય આભ્યંતર આક્રમણોમાંથી જીન શાસન પસાર થઈ રહેલું છે. બુદ્ધિવાદી શિક્ષણ, બાળક બાલિકાઓ પોતાના ઘરમાં રહેતા જ નથી. હવે જે છોકરા છોકરીઓ હોસ્ટેલમાં ભણવા નથી ગયા કે આઉટ ઓફ ઇન્ડિયા ભણવા નથી ગયા, હવે સ્કૂલ સિસ્ટમ એવી શરૂ થઈ ગઈ છે ને કે એ સ્કૂલ સિસ્ટમના કારણે સવારના 7:30-8 વાગ્યાથી ગયેલો દીકરો 2:30 વાગે ઘરની અંદરમાં આવે. હવે આમાં અડધો દિવસ તો એનો ચાલી ગયો, પોણો દિવસ તો પસાર થઈ ગયો. હવે કયા સમયમાં એ ગુરુ ભગવંતના પરિચયમાં આવવાનો? ક્યારે એને પુસ્તકો વાંચવાનો સમય મળવાનો? મહાનતમ જીન શાસનનો પરિચય પ્રાપ્ત કરવાનો અને સમય ક્યારે રહેવાનો? ઘરે હજી આવ્યો ન આવ્યો અને મમ્મીએ એના માટે ટ્યુશન ક્લાસીસ તૈયાર રાખ્યા હોય, મમ્મીએ એના માટે બીજા અધર એક્ટિવિટીઝના ક્લાસ તૈયાર રાખ્યા હોય, ડાન્સ ક્લાસ, સંગીત ક્લાસ, કરાટે ક્લાસ, જાત જાતના ક્લાસો છે. હવે આ બધાની અંદરમાં દીકરાને એવો વ્યસ્ત બનાવી દીધો કે સાંજ પડે પાઠશાલા ભણવાનો સમય પણ નથી મળતો. અને જ્યારે અમે માતા પિતાને કહીએ ને કે બાળક કેમ નથી દેખાતો, બાળક બોલે એની પહેલાં બહુ ઠાવકાઈથી જવાબ આપી દે, માતા પિતા સાહેબ મારા છોકરાને ટાઈમ જ નથી મળતો. બેન, આ બોલતા તમને શરમ આવી જોઈએ. તમારા દીકરાને ટાઈમ નથી મળતો તો આવનારા ભવની અંદરમાં શું? શું તમારી કોઈ જવાબદારી નથી? ખાલી આ ભવને સદ્ધર કરવાની જવાબદારી છે. અને જો આ રીતનું વાતાવરણ રહ્યું તો કયા દીકરા દીકરીઓ ધર્મ પામશે
આવતીકાલે આ પ્રભુની શાસનની વ્યવસ્થાઓ જાળવશે. હજી પણ એવા ધર્મિષ્ઠ માતા પિતાઓ છે કે જે પોતાના બાળકોને હજી જોડે છે, માટે એવા માતા પિતાઓ જોવા માટે મળે છે. આ સુરતની અંદરમાં તમે આવો, મુંબઈની અંદરમાં પણ કદાચ તમે હશો, જાઓ, જુઓ, હજી પણ યુવા યુવતીઓ આમિલ કરવા માટે આવે છે. હજી પણ નવયુવાન પેઢી આમિલ કરવા માટે આવે છે. પણ કેટલા ટકા? કદાચ માંડ 1% કે 2% હશે. તો આ બધો જે યુવા વર્ગ છે ધર્મથી વિમુખ છે. એને ધર્મ પોતાનો લાગતો નથી. ધર્મ સાથે એની લાગણી જ નથી જોડાઈ. ધર્મની સાથે એના તાદાત્મ્યના તાર જ નથી જોડાયા. એને આ દેરાસર ઉપાસક પોતાનું નથી લાગતું. એને આ ગુરુ ભગવંતો પોતાના નથી લાગતા. એને આ ધર્મ ગ્રંથો કે પરમાત્માનું તત્વજ્ઞાન એને પોતાનું લાગતું જ નથી. કારણ કે નાની ઉંમરથી આની સાથેનો સંબંધ છૂટી ગયો છે. હવે આ બધાની વચમાં બાહ્ય આભ્યંતર આક્રમણોની વચની અંદરમાં શાસનની સુરક્ષા કરવાની જવાબદારી આ સૈનિક જેવા આચાર્ય ભગવંતોની છે. કેટલી મોટી જવાબદારી બનતી હશે આચાર્યોની. પોતાની જિંદગી સાચવવાની, પોતાના પંચાચારોને અણિશુદ્ધ પાડવાના, પોતાની જિંદગીને એકદમ બચાવીને રાખવાની. અને આ તો કેવું છે ખબર છે, રોગચારાના સમયની અંદરમાં ડોક્ટરે એ રોગચારાની વચમાં જ બધાની સેવા કરવાની છે, ઉપચાર કરવાના છે. અને પોતાને એ રોગચારાનો ચેપ પણ ન લાગવો જોઈએ. કેવી પહેલેથી વેક્સિન લઈને બેસી જાય. જે ડોક્ટરોને આ કોરોનાના સમયની અંદરમાં ઈલાજ કરવાનો આવતો હતો એ લોકોને પહેલેથી વેક્સિનાઇટ કરી દેવામાં આવ્યા હતા. વેક્સિન આપી દેવામાં આવ્યું હતું કે જેથી એ લોકો સારવાર કરતા કરતા પોતે રોગનો ભોગ ન બને. તો આચાર્ય ભગવંતોની આ જવાબદારી છે. સતત ને સતત લોકોની સાથે જોડાવાનું, લોક પરિચયની અંદરમાં રહેવાનું, લોકોને ધર્મના માર્ગે જોડવાના, ધર્મ દિશનાઓ આપવાની, પ્રભુના શાસનના અંગે માર્ગદર્શન કરવાનું, તીર્થો, ધર્મ દ્રવ્યની વ્યવસ્થા. આવતીકાલે શાસન ઉપર કોઈ પણ આપત્તિ આવે તો એના માટે સૌથી પહેલા તૈયાર રહેવાનું, એવું આ ગુરુ તત્વ. અને આ બધાના વચની અંદરમાં પોતાના આચારોને અણિશુદ્ધ પાડી અને પ્રભુના શાસનની સેવા કરવાની છે. કેટલી મોટી જવાબદારી છે આચાર્ય ભગવંતોની. બહુ મોટી સંખ્યાની અંદરમાં, બહોળી સંખ્યામાં આપણા જૈનો આપણા જૈન ધર્મના તત્વજ્ઞાનથી દૂર થતા ગયા. એને ધર્મ તરફની લાગણી જ પેદા નથી થઈ. જેમ આ મારી મમ્મી છે, આ મારા પપ્પા છે. હવે તો એટલા બધા બુદ્ધિજીવી છોકરીઓ આવી ગયા છે ને, મમ્મી બહુ રડે ને, શું કે ખબર છે, શું આટલા બધા લાગણી વેડા કરે છે, શું આ બધું નાટક કરે છે, આવું શોભતું હશે મમ્મી. હવે મમ્મી બચારી વધારે વાલ કરે ને એટલે છોકરાને એમ થાય, મમ્મી આ બધું છે ને, આવું લાગણીનું નાટક બહુ નહીં કરવાનું, આ બધું આમ થોડું ખરાબ લાગે. બોલો, હવે એને પ્રેમ પણ નાટક લાગે છે, પ્રેમ પણ એને બહુ લાગણી વેડા લાગે છે. તો એને ક્યાંથી ધર્મનો પ્રેમ ઊભો થવાનો? અને આ છે ને ખાલી બોલતો નથી. આવા પરિવારો મેં જોયા છે, આવા દીકરા દીકરીઓ મેં જોયા છે. દિલ વ્યથિત થઈ જાય, દિલ ઘવાઈ જાય છે જ્યારે કોઈ પણ દીકરો એમ કે ને, હું તો અહીંયા નથી ભણતો, હોસ્ટેલમાં ભણું છું. કોઈ દીકરી જ્યારે એમ કે હું અહીંયા નથી ભણતી, હું તો હોસ્ટેલમાં રહીને ભણું છું, ત્યારે મને એમ થાય કે માતા પિતા કેમ પોતાના વાલ સોયા દીકરાને દૂર કરતા હશે. પોતાની આખી જિંદગી છે, આવતીકાલનો આધાર છે, પોતાનો શ્વાસ છે, જેને પોતાની જિંદગીના અંગમાંથી બનાવેલા છે, એવા દીકરા દીકરીઓને પોતાનાથી દૂર કેમ કરે છે? એક ખાલી એજ્યુકેશન માટે? અરે એનું નસીબ હશે તો એજ્યુકેશન અહીંયા પણ થવાનું અને અહીંયા પણ કમાવાના. કયા બાપ દાદાઓ ભણવા માટે ગયા હતા વિદેશની અંદરમાં, અને શું એ લોકો જીવનની અંદરમાં દુઃખી થયા, શું ગુમાવ્યું? અને આજના દીકરા દીકરીઓ ભણીને પણ શું મેળવ્યું, શું પ્રાપ્ત કર્યું? અંદરથી તો ખોખલા છે, અંદરથી હારી ગયેલા છે, અંદરથી તૂટી ગયેલા છે. વારે તહેવારે એટલા માટે તો કિસ્સા બને છે, સુસાઇડના, આપઘાતના કિસ્સા બને છે. કેટલી દીકરીઓ જૈન પરિવારોને છોડી અને વિધર્મીઓ સાથે લગ્ન કરે છે. બહુ બહોળી સંખ્યાની અંદરમાં હવે આ વ્યાપ વધતો ચાલ્યો છે. આ વિધર્મીઓની જે જાલ, હિન્દુ નામ બનાવીને આવે અને હિન્દુ નામ ધારણ કરીને આપણી દીકરીનું બ્રેઇન વોશ કરે, એની લાગણીને જીતી લે, એની લાગણી સાથે છેડછાડ કરે, એની સંવેદનાને હચમચાવી મૂકે અને પ્રેમ ઘેલી દીકરી પોતાનું બધું સર્વસ્વ એ છોકરાને સોંપી દે. અને પછી જ્યારે ખબર પડે કે આ તો ચીટિંગ છે, ધોખો છે, હું તો ઘણી વખત ઘણા લોકોને કહેવાનું મન થાય છે, જેટલી પણ પાઠશાલાઓ ચાલે છે એ બધાના ટીચરોને, સંચાલકોને કહેવાનું મન થાય છે કે તમે તમારા બાલક બાલિકાઓને એક વખત કેરાલા સ્ટોરી 2, ધ કેરાલા સ્ટોરી 2, 2 નંબરની જે મૂવી આવી છે કેરાલા સ્ટોરી, એ ખરેખર બતાવવા જેવી છે. એવું જ કંઈક નામ છે. જે રીતે અત્યાચારો ચાલે છે આ દેશ ઉપર, આપણા દેશના લોકોને વટલાવાના,
દેશના લોકોને ભ્રમિત કરવાના, હિન્દુત્વને ખતમ કરવાનું, જૈનત્વના આચારોને ભાંગીને ખત્મ કરી દેવાના. બતાવો ચુસ્ત જૈનો કેટલા રહ્યા, એકદમ મજબૂત જૈનો કેટલા રહ્યા, એકદમ પ્યોર જેને જૈન કહી શકાય એવા કેટલા રહ્યા, જેના ઘરમાં પૂજા થતી હોય, સુપાત્ર દાન થતું હોય, વારે તહેવારે દાન અપાતું હોય, પ્રવચનોનું શ્રવણ કરતા હોય, જેના દીકરા દીકરીઓ પરમાત્માની પૂજા કરતા હોય, જેના દીકરા દીકરીઓ પાઠશાલામાં આવજાવ કરતા હોય, પરવાદિરાય પર્યુષણ મહાપર્વના 8 દિવસ જેના ઘરમાં પ્રતિક્રમણ થતા હોય, નાની મોટી તપસ્યાઓ થતી હોય, ઉપધાન જેવી આરાધનાઓ થતી હોય, આ બધું થાય ત્યારે માનવું પડે કે આ પ્યોર અને મજબૂત જૈન પરિવાર છે. હવે એવા પરિવારો ઝપાટા બંધ ઓછા થયા. તો હવે આ બધી જવાબદારી કોની? માતા પિતાઓને તો ખબર જ નથી, કારણ કે એમને પોતાને પણ ધર્મનો પ્રેમ ઉભો નથી થયો. એમનો તો એમ જ છે કે બસ આપણો બિઝનેસ, આપણો પરિવાર, આપણું ફેમિલી, આપણું સ્ટેટસ અને આપણી ફેક્ટરી બધું ધમધોકાર ચાલવું જોઈએ. એમને ખબર નથી કે આ બધું ચાલે છે પુણ્ય પ્રભાવના કારણે, અને પુણ્ય પ્રભાવ મળે છે આવી ધર્મની આરાધના કરતા કરતા. એટલે આજે આચાર્ય પદ છે માટે આ બધી બાબતો બતાવું છું કે આચાર્ય ભગવંતોને વર્તમાન સમયમાં કેટલી કપરી જવાબદારી છે. અમે પ્રવચનો આપીએ છીએ, અમે શિબિરો કરું છું, હું પણ શિબિર કરું છું, પ્રવચનો કરું છું, કેટલાય વર્ષોથી કરતો આવ્યો. આચાર્ય તો હમણાં બન્યો, 4-5 મહિના થયા. એના કેટલાય વર્ષોથી શિબિરો કરતો આવતો હતો, અને જેમ જેમ લોકોમાં ઊંડા ઉતર્યા, માત્ર ને માત્ર દિલની વ્યથા વધી છે. આ લોકોના ભૌતિક વાતને કેવી રીતે ખત્મ કરીશું? આ એજ્યુકેશનની આવી કારમી અને ભયંકર ઘેલછા કેવી રીતે ઓછી કરીશું? આ લોકોના કરોડો રૂપિયા એજ્યુકેશન વાળા બરબાદ કરી જાય છે. એ લોકોની આંખ કેવી રીતે ખોલીશું? કેવી રીતે સમજાવશું? અમે પરમાત્માના શાસનના સૈનિક છીએ. અમારી જવાબદારી છે કે પ્રભુને બાહ્ય આભ્યંતર જે આક્રમણ છે એમાંથી અમારે બચાવવાનું છે. આ પ્રભુના શાસનને અખંડ રાખવાનું છે. ષડયંત્ર એટલા મોટા ચાલે છે શાસનને ખત્મ કરવાના. એમાં વળી પાછા અંદરના આંતરિક સવાલો, આ બધા તો બાહ્ય આક્રમણ. અને આંતરિક આક્રમણો એટલે 1 તિથિ 2 તિથિના ઝઘડા, ગચ્છ અને પક્ષના ઝઘડા, નાની નાની બાબતોના ઇસ્યુ લઈ અને જૈન સંઘને કોર્ટની અંદરમાં લઈ જનારા પણ વ્યક્તિઓ છે. એવા આચાર્ય ભગવંતો પણ છે અને એવા સાવક સાવિકાઓ પણ છે કે જેને જૈન શાસન ઉપર કેસ ઠોકી દીધો છે, અને જૈન શાસન 25મો તીર્થંકર એને કોર્ટની અંદરમાં હાજર રહેવું પડે છે. આ બધા આભ્યંતર આક્રમણો, આ બાહ્ય અને આભ્યંતર આક્રમણોમાંથી બચાવવાનું કામ આ જૈન શાસનના આચાર્ય ભગવંતોએ અદ્ભુત રીતે કરવાનું હોય છે. આજે ઓમ રીમ નમો આયરિયાણમનો જાપ કરીશું ત્યારે એવી શાસનની સેવા કરી ગયેલા બધા જ આચાર્ય ભગવંતોને આપણે યાદ કરીએ. એ કાલેક સૂરી મહારાજ, એ બપભટ્ટી સૂરી મહારાજ, એ કલિકા સર્વજ્ઞ હેમચંદાચાર્યજી, એ દેવસૂરી મહારાજ, એ પૂજ્ય હીર સુરીશ્વરજી મહારાજ, પૂજ્ય સેન સુરીશ્વરજી મહારાજ, આ સદીની અંદરમાં થયેલા આચાર્ય ભગવંતો પૂજ્યપાલ પ્રેમ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ જયઘોષ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ સાગરાનંદ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ ધર્મ સુરીશ્વરજી મહારાજા, પૂજ્યપાલ નેમી સુરીશ્વરજી મહારાજા, આવા કેટલાય આચાર્ય ભગવંતોને આપણે યાદ કરીએ. જે લોકો બાહ્ય આભ્યંતર આક્રમણના સમયની અંદરમાં પોતે આચાર્ય છે ભૂલી ગયા, હું સૈનિક છું શાસનનો, મારે જૈન શાસનની સેવા બજાવવાની હોય, બસ માત્ર ને માત્ર સૈનિક બની અને જૈન શાસનની સેવા કરી છે. આવા આજે આચાર્ય તત્વની આપણે આરાધના કરીશું ને, એટલે આવા અનેક આચાર્ય ભગવંતોની આરાધના કરવાનું આપણને પુણ્ય મળશે. સાથે સાથે એવું પણ પુણ્ય જાગે કે આપણે ઘરના આચાર્ય છો. આચાર્ય એટલે કેપ્ટન, આચાર્ય એટલે મુખિયા, આચાર્ય એટલે આગેવાન, આચાર્ય એટલે અધ્યક્ષ. તો જે પોતાના ઘરનો કેપ્ટન છે, અધ્યક્ષ છે, મુખિયા છે, પ્રમુખ છે, પોતાના ઘરનો જે વડીલ છે, એવી વ્યક્તિને આચાર્ય ભગવંતની આરાધના કરતા કરતા એવું પુણ્ય ઉદયમાં આવે કે આખો પરિવાર એના તાબા હેઠળ રહે, એની વાતને સ્વીકારે, એની વાતને માને, એની વાતને દુનિયાની અંદરમાં નતમસ્તકે સ્વીકારે. તમારી વાત તમારો પરિવાર માને. આચાર્ય ભગવંતોનું કામ આ જ છે ને કે પ્રભુના શાસનની સાથે એને જોડવું, સૈનિક બનીને શાસનની સુરક્ષા કરવી. તમે પણ તમારા પરિવારને આગળ વધારવા માંગતા હો તો આવી તમારે આચાર્ય પદની આરાધના કરવી પડશે. અને આચાર્ય પદની આરાધના એટલે કે અનેક આચાર્ય ભગવંતોએ કરેલા શાસન, સેવા, સુરક્ષા, પ્રભાવનાના કાર્યોની અનુમોદના છે. કોઈએ વાદી વિજેતા બન્યા, કોઈએ રાજાની સભામાં જૈન શાસનનો જય જયકાર કર્યો, કોઈએ બૌદ્ધોની સામે જીત્યા, કોઈએ જાત જાતના આક્રમણો આવ્યા એ બધામાંથી વિજય પ્રાપ્ત કર્યો, કોઈએ મંત્રો દ્વારા, કોઈએ વાદ વિવાદ દ્વારા,
કોઈએ અદ્ભુત પુણ્ય દ્વારા કોઈએ રાજાને રીઝવીને કેટલા બધા જાતના જીન શાસનનો ઇતિહાસ છે, આખો ઇતિહાસનો ભંડાર ભરેલો છે. આ બધા જ આચાર્ય ભગવંતોને આપણે આજે નમસ્કાર કરીશું અને કહીશું કે સાહેબ અમને પણ એવી તાકાત આપો, અમને પણ એવું બળ આપો, અમને પણ એવી કંઈક આંશિક શક્તિ આપો, અમે પણ તમારી જેમ જીન શાસનની સેવા કરી શકીએ, જીન શાસનની પ્રભાવના કરી શકીએ. એટલે આજે આચાર્ય પદની આપણે એક જ વાત જોઈ કે આચાર્ય પદ એટલે શું, આચાર્યનું કામ શું. એમને શાંતિથી બેસવાનું નથી, એમને શાંતિથી સુવાનું નથી. આ પદ ઉપર બેઠા પછી ખાલી પાટ ઉપર બેસી અને આરામ નથી કરવાનો, ઉલટાની કપરી જવાબદારી વધે છે કે બાહ્ય આભ્યંતર આક્રમણોમાંથી શાસનને રક્ષા કરવાના સૈનિક તરીકે એમને ફરજ નિભાવવી પડે છે. સૈનિકને ક્યારે સુવાનું ન મળે, સૈનિકને ક્યારે આરામ ન મળે, સૈનિકે સતત ને સતત કામ કરતા રહેવું પડે. તો આજે આચાર્ય પદની આપણે આરાધના કરી, એ આચાર્ય ભગવંતોને આપણે વારંવાર વંદન કરીએ. તમારી આજુબાજુમાં આજે જે પણ આચાર્ય ભગવંત હોય ખાસ એમને વંદન કરજો, એમની પાસે આજે જજો, આશીર્વાદ લેજો કે સાહેબ આજે તો તમારું પદ છે, સાહેબ આજે તો આચાર્ય પદ છે. બસ આપને આજે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આ સુધીમાં થયેલા, વર્તમાનમાં વિચરતા અને ભવિષ્યની અંદરમાં થનારા અનંતા આચાર્ય ભગવંતોને આપણા નમસ્કાર છે. એ આચાર્ય ભગવંતોની શક્તિ આપણા જીવનની અંદરમાં આવે એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.